31 ડિસેમ્બર એટલે કે 31/12 આનું વાવેતર કર્યું. બરાબર. તો આજે 1 મહિનો ને 8 દિવસ થયા. 8 દિવસ. બરાબર. બહુ જો આપણું કવરિંગ નું મલ્ચિંગ નું રિઝલ્ટ જો 1 મહિનો ને 8 દિવસ થયા. કારિંગા વાવેલા છે દેશી, એને પણ 1 મહિનો ને 8 દિવસ થયા. બરાબર. આ રીંગણ છે આપડા. બરાબર. અને ઈશ્વરભાઈ તમે હજી આ ઓલું બીજું વસ્તુ લગાવી આ શેના માટેનું છે? જેનાથી આપણે મક્ખી અને ડંખ મારે ને ખવા પડી જાય. બરાબર. એને કંટ્રોલ કરવા માટે આ ટેપ રોલ કહેવાનું. ટેપ રોલ. બરાબર. તો અમારા ઈશ્વરભાઈ આ લગાવ્યું છે કે કોઈ આપણે આ શાકભાજીમાં કોઈ મચ્છી ના પડે એના માટેનું આ ટેપ કહેવાય. બરાબર. આની અંદર બિસ્કિટ આવે. હા. અને ખુશ્બુ આવે, ખુશ્બુના કારણે કે અંદર બરાબર. બરાબર. એટલે મરી જાય. બરાબર. એ આપણે આ રીંગણ છે. આ રીંગણા. બરાબર. તો વિકાસ અત્યારથી કેવો દેખાય? આ રીંગણ નું વાવેતર કરેલ છે ઈશ્વરભાઈ. ખૂબ સરસ. લો આવી નવી પ્રગતિ કરતા રહો. જે આપણે 1500 રૂપિયા વાવેલા છે આમાં. બરાબર. વાલર વાયા છે. જો વાલર નું રિઝલ્ટ જુઓ, એકદમ ફૂલ. આ બાજુ સાઈડમાં જોઈ શકો છો. બધા વાલોર જ વાવેલા. બધા વાલર છે. હા. રિઝલ્ટ જુઓ. જો આખું. ઈશ્વરભાઈ આ શેનું વાવેતર? આપણે વાવેતર છે તીનસા. તીનસા. જે દૂધ આવે ને. હા. બરાબર. આ તીનસા નું વાવેતર છે. આપણે આ લઈ આવ્યા છીએ કન્વર્જિન ત્યાંથી. બરાબર. આ સબ સામગ્રી કન્વર્જિન ત્યાંથી લાવ્યા. બરાબર. આટલા દેખા ને 4-5 પાડા. હા. એટલું આગળ વધે એટલું સારું હોય. અત્યારે કન્વર્જી એ કીધું કે આપણને ટોટલ વસ્તુ વાવી શકો. તો આની અંદર આપણે 8 થી 9 પાક વાવેલા. બરાબર. તો આમાં રિઝલ્ટ જુઓ તમારે. યાર બધું તમારું સારું હોય, પણ આપણે પણ ગર્વ લેવો પડે કે આપણા આવા નાના ગામડામાં ઈશ્વરભાઈએ એવું બધું આ સારું બધું કામકાજ કર્યું છે કે બધું વ્યવસ્થિત રીતે બધું સારું કામકાજ કર્યું. તો આપણે એવું માનીએ કે ઈશ્વરભાઈ આપણે 2 શબ્દ કહેશે. આ તો પહેલી વખત જ કર્યો ટેટીન તરબૂચ નું મલ્ચિંગ ના બધું. બરાબર. પણ આપણને એવું લાગ્યું કે આ વસ્તુ જ કરાય, બીજું કોઈ કરાય જ નહીં. ટપક પદ્ધતિ મલ્ચિંગ ને ગ્રો કવર. બરાબર. ઠંડીની સિઝનમાં ગ્રો કવર નો ઉપયોગ કરવો જરૂરી છે. બરાબર. બરાબર. અને મલ્ચિંગ તો તમે ગમે ત્યારે કરી શકો. મલ્ચિંગ માં તમને એક ફાયદો લીંડામણ નથી થતો. પછી વેસ્ટ પાણી નથી થતું. તમે પણ આવો અમારા એવા ઈશ્વરભાઈ ના ફાર્મ હાઉસ પર અને મુલાકાત લો. એવી સારી સારી તમને બધું કેવી રીતે કરવું, કેવી રીતે ના કરવું, આજુબાજુ ગામડાના નાના મોટા ખેડૂતોને અહીંયા આવવાની અને સલાહ લેવાની વિનંતી. પણ વાવેતર કર્યું છે, ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. આ પણ કન્વર્જીને અહીંયાથી જ લાયા કન્વર્જિન ત્યાંથી. બરાબર. આપણે ટ્રાય પૂરતા 200-250 રૂપ લાયા છીએ. બરાબર. આપણને એ માહિતી મળે કે આવતી સાલ આપણે ફૂલ વાપર ના વાપર. બરાબર. બરાબર. આ બધા આ રીંગણ છે. બરાબર. દેશી બધું વાવેલું ને.